મટન માર્કેટના નિયમો બનાવેલા છે. એ નિયમ અંતર્ગત શહેરમાં મટન માર્કેટ સિવાય કોઈ પણ જગ્યાએ માંસ કે મચ્છી વેચી શકાશે નહીં. આ નિયમ અંતર્ગત નગરપાલિકા દ્વારા 3 વાર હરાજીના પ્રયત્ન કરવામાં આવેલા હતા, પરંતુ કોઈ આસામીઓએ હરાજીમાં ભાગ લીધેલો નહોતો. ત્યારબાદ નગરપાલિકાના ઠરાવ મુજબ શહેરમાં જે વ્યક્તિઓ માંસ અને મટન વેચે છે એ નિયમથી વિપરીત હોય બંધ કરાવવા માટેનો ઠરાવ થયેલો હતો. અને નગરપાલિકાએ 22/3/2025ના રોજ જાહેર નોટિસ આપીને 24 કલાકની અંદર આવા ખુલ્લામાં માંસ મટન વેચવા માટે પ્રતિબંધ ફરમાવતો એક આદેશ આપેલો હતો. ત્યારબાદ આસામીઓએ માંસ મટનનું વેચાણ બંધ નહીં કરતા આજે આડા, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્રના સહયોગથી શહેરની અંદર આવેલી કુલ 15 દુકાનો સીલ કરવામાં આવેલી હતી, જ્યારે 7 કેબિનો જે હતી એ જે તે આસામીઓ દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલી હતી.